તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખીમાણા તાલુકા પંચાયત બેઠકનું થયું વિભાજન। હવે ખીમાણામાં 2 બેઠક માટે તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે। હાલમાં બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે કાંકરેજ તાલુકાના ખીમાણાની તાલુકા પંચાયતમાં નવા જૂનીના સમાચાર જાણવા મળી રહ્યા છે। ખીમાણા તાલુકા પંચાયત બેઠકનું વિભાજન થયું છે, જેમાં આ બેઠક પર ખીમાણા 1 અને ખીમાણા 2 એમ 2 બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો છે। ખીમાણા 1 બેઠકની વાત કરવામાં આવે તો ખીમાણા 1માં ખીમાણાના વોર્ડ નંબર 1 થી 10 સુધીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ખીમાણા 2 બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકમાં ખીમાણાના વોર્ડ નંબર 11 થી 14 સુધીનો સમાવેશ છે, સાથે સમણવા અને ખોડલા ગામનો પણ આ બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે આ નિર્ણયથી ખીમાણાના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં હવે ખીમાણામાં તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન 2 બેઠક પર ચૂંટણી યોજાશે, ત્યારે ખીમાણા તાલુકા પંચાયતની બંને બેઠકોની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રસાકસી ભરી રહેશે। જો કે ચૂંટણી પૂર્વે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો અત્યારથી જ પોતાની પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે, ત્યારે ખીમાણામાં હાલમાં દશરથભાઈ સુંડાભાઈ દેસાઈનું નામ ખાસ ચર્ચામાં સાંભળવા મળી રહ્યું છે અને તેઓ તાલુકા પંચાયતની ચૂંટણી લડવાના મૂડમાં હોવાનું લોકમુખેથી જાણવા મળી રહ્યું છે। જો કે દશરથભાઈ દેસાઈ છેલ્લા ઘણા લાંબા સમયથી સ્થાનિક લેવલે રાજકીય ક્ષેત્રે સંકળાયેલા છે, સાથે સાથે તેઓ બીજી અન્ય સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા જોવા મળતા હોય છે। ખીમાણા વિસ્તારમાં બહોળું મિત્રવર્તુળ ધરાવતા દશરથભાઈ દેસાઈનો પરિવાર પણ રાજકીય ક્ષેત્રે સંકળાયેલો છે, ત્યારે તેઓના નામની ચર્ચા જોતા લોકમુખે ચર્ચાતી વાતો અને ચર્ચા શું સાચી સાબિત થશે? ત્યારે આગામી સમય જ બતાવશે કે આ ચર્ચા કેટલી સાચી સાબિત થાય છે।